વડોદરા શહેર સ્માર્ટ સિટીના ક્રમકથી ઉતરી ગયું છે, ત્યારે હજુ પાછળ ધકેલાય તો નવાઈ નહીં। વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની પાછળ જ ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા કોંગ્રેસના નગરસેવક બાળુ સુર્વેએ પાલિકા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા। વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરીની પાછળ શાકભાજીનું માર્કેટ આવેલું છે। ત્યાં શાકભાજી અને ફ્રૂટના વેપારીઓ વેપાર કરતા હોય છે, સાથે મોટી સંખ્યામાં તેમના ત્યાં શાકભાજી તેમજ ફળફળાદીનું વેચાણ કરવામાં આવતું હોય છે। ત્યારે બગડી ગયેલા શાકભાજી અને ફળફળાદી રોડ પર નાખવામાં આવે છે, જે પાલિકા તંત્ર દ્વારા સફાઈ ન કરાતા આજે અતિશય દુર્ગંધ મારી રહી છે। ત્યારે આવા ચોમાસાની ઋતુમાં શાકભાજી લેવા આવતા લોકોને ઘણી અડચણ પડી છે। ત્યારે વોર્ડ નંબર 13ના કોંગ્રેસના નગરસેવક બાળુ સુર્વેએ પાલિકા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા અને મ્યુનિસિપલ કમિશનર અને મેયરને અપીલ કરી હતી કે આ ગંદકી વહેલીમાં વહેલી તકે સાફ સફાઈ કરવામાં આવે, જેથી શાકભાજી લેવા આવતા લોકોને આ દુર્ગંધવાળી જગ્યાએથી પસાર ન થવું પડે તેવી અપીલ કરવામાં આવી હતી। અમારા વિસ્તારમાં ખંડેરાવ માર્કેટ વડોદરા શહેરનું મોટું માર્કેટ ને હજારો લોકો રોજના શાકભાજી લેવા આવતા હોય, કેમ કે મોટું માર્કેટ કહેવામાં આવે। પણ તમે ખંડેરાવ માર્કેટની પરિસ્થિતિ જોઈ શકો, કચરાના એટલા ઢગલા હોય, એટલી દુર્ગંધ મારતી હોય। કોઈ સિનિયર સિટીઝન હોય, કોઈ બેન હોય, કોઈ ટુ વ્હીલવાળો આવતો હોય તો એમને કિચડમાંથી, એ દુર્ગંધમાંથી, એ કચરામાંથી ચાલવું પડે છે અને કોઈ પણ ટુ વ્હીલવાળો સારી રીતે ના જઈ શકે, કેમ કે એટલો કિચડ છે તો પડી જાય છે। હમણાં જ આપણી સામે એક જણ ભાઈ પહેલાં પડી ગયા, એમને થોડી ઈજા પણ થઈ। અને જે કામગીરી ખરેખર વહેલી તકે સવારે કામગીરી કરવાની હોય, 12 વાગ્યા સુધી હજુ કચરાના ઢગલા ઉઠાવવામાં નથી આવતા, એટલે લોકો સવારથી શાકભાજી લેવા આવતા હોય તો એટલે એમને દુર્ગંધમાં આવવાનું, એને કિચડમાંથી પગ મૂકીને જવાનું, નાના બાળકોને લઈ આવે, સિનિયર સિટીઝનો આવે। એટલે ખરેખર આ જે અધિકારીઓ છે ફક્ત ને ફક્ત વાતો કરે છે, એવું બતાવવામાં આવે છે કે અમે બહુ સ્માર્ટ સિટીના નામ પર ખૂબ ચોખ્ખાઈ કરી દીધી છે અને ફક્ત ને ફક્ત કાગળ પર જ બતાવવામાં આવે છે। સ્વચ્છતાની વાતો કરે છે, પણ આને જે ગરીબ લોકો હોય, લારીવાળા હોય, એમને ઉઠાવવા વારંવાર અમારા વિસ્તારમાં દબાણવાળા આવે છે। આ વોર્ડ ઓફિસર એવી એની બહાદુરી બતાવે છે, તો આ કામગીરી કરીને બતાવો ને। અમારી એવી માગણી છે કે ખરેખર જે લોકોને મુશ્કેલી ના પડે એવું કામ કરવાનું હોય। લોકોને હેરાન કરવા માટે આપણે નથી લોકોનો પગાર લેતા, લોકોના વેરાના પૈસાથી અધિકારીનો પગાર થતો હોય તો એ લોકો માટે જે કામગીરી કરવી જોઈએ। અમારી એવી માગણી છે કે જ્યાં સફાઈ 12 વાગ્યા સુધી નહીં થતી, એ વહેલી તકે સવારે અને દિવસમાં 3-4 વખત આ સફાઈ થવી જોઈએ, એવી અમારી માગણી છે।